એક નાનો આપણે રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. એફડી કે મ્યુચ્યુઅલ ફંડ? મ્યુચ્યુઅલ ફંડ, ઓકે. એસઆઈપી કે લમસમ? એસઆઈપી, ઓકે. ગોલ્ડ કે ઇક્વિટી? ઇક્વિટી, 2026માં રિસ્ક કે રિટર્ન? રિસ્ક, ઇન્સ્યોરન્સ પહેલા કે ઇન્વેસ્ટમેન્ટ? ઇન્સ્યોરન્સ, ઓકે. ઇમરજન્સી ફંડ મહિને કેટલો હોવો જોઈએ? મિનિમમ 6 મહિના જેટલો. ઓકે. 25 વર્ષની ઉંમરે સૌથી મોટી ફાઇનાન્શિયલ એડવાઇસ? સ્ટાર્ટ એસઆઈપી ઇમિજિએટલી. ઓકે. અને 50 વર્ષની ઉંમરે? સ્ટાર્ટ એસડબ્લ્યુપી ઇમિજિએટલી. ઓકે. માર્કેટ ક્રેશ આવે તો બાય કે વેટ? બાય. ઓકે. લોંગ ટર્મ એટલે કેટલા વર્ષ? દરેક માટે અલગ, પણ સ્ટાન્ડર્ડ 7 થી 10 વર્ષ. સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ મિસ્ટેક? ઉતાવળ્યો નિર્ણય. સૌથી સારી ફાઇનાન્શિયલ હેબિટ? દર મહિને એસઆઈપી કપાવી. દરેક વ્યક્તિએ વાંચવું જોઈએ એવું એક ફાઇનાન્શિયલ બુક? બાયોગ્રાફી ઓફ વોરન બુફે. ઓકે. રૂપિયા 10 લાખ અચાનક મળે તો શું કરવું જોઈએ? ઇમિજિએટલી ઇન્વેસ્ટમેન્ટ. ઓકે. અને ફાઇનાન્શિયલ ફ્રીડમ એક વ્યાખ્યામાં? સાહેબ, દિમાગ અને દિલ ટેન્શન ફ્રી હોય તો ફાઇનાન્શિયલ ફ્રીડમ. શું વાત છે.